હેલો ગાઈઝ, કેમ છો? ફ્રેશ અમે બધા થઈ ગયા છીએ. હવે જઈએ છીએ અમે અમારા લલ્લુ બાપુના આશ્રમે, જેમાં સમજાઈ જોવો છો અને સારોલી પંટર બસ આ પાલટીને લઈને જઈએ છીએ હવે અમે આશ્રમ સાઈડ. હવે આશ્રમે પહોંચીને તમને મળું. જો જેવું અમારું ધણ જાય છે એવું જ અમને ભેંસોનું ધણ સામેથી મળી ગયું છે. આ છે અમારા લલ્લુ બાપુનું આશ્રમ, તમે જોઈ લો. આ જો જે હાલીને આવે છે એ છે લલ્લુ બાપુ. આ એનો આશ્રમ છે. આ મારો અખ્તરિયાનો આશ્રમ છે. બાપુ છે. જો આશ્રમની અંદર મારી વાનર વેજાએ ક્રિકેટ ચાલુ કરી દીધી છે. હવે આપણા બાપુ પણ જોઈ શકો છો, બાળકો સાથે એકદમ બાળકની જેમ રમવા માંડ્યા છે. આ અમારી વાનર વેજા છે, તે આશ્રમમાં ક્રિકેટ રમે છે. અમે જાવી છે બહાર આટો મારવા. આટો મારીને આવીને પછી આ લોકોને લઈ જશે. તો થોડાક આગળ રાઉન્ડ મારીએ, જઈએ ત્યાં જઈએ. આ છે અમારું જૂનું ગામ, બતાવું. આ કઈ છે નહીં, કારણ કે આ અમારું મંદિર જૂના ગામનું ભોળાનાથનું મંદિર છે. આ અમારું જૂનું ગામ હતું, આ અમારું ફળિયું હતું. અત્યારે જો કે કઈ રહ્યું નથી, બધું ધોવાઈ ગયું છે. એક ટાઈમે અમારું જૂનું ગામ હતું, અહીંયા બધા રહેતા. ત્યારે જો કે અમે તો નહોતા, અમારા પપ્પાની બધા વાત કરતા હોય એટલે અમને થોડુંક ખબર હોય. પપ્પાની નાના હતા. અમારા પપ્પાની અમારે જોડા હતા, ચારી અહીંયા રહેતા. પછી નવા ગામમાં બી આવ્યા. જોઈ લો, આ લીમડો નાનો હતો તે મારથી એક આ લીમડે ચડાતું, બાકી ચડાતું નહીં. અત્યારે ન્યાય નથી ચડાવતું. તો જાવી છે પાછા આશ્રમ. ત્યાં જઈને હવે આપણે મળવી બચ્ચા પાલટી હારે. કુદરતનો ખાલી અવાજ તમે ફીલ કરો, મજા જ મજા આવશે. આ અમારી વાનર વેદા અમારા બાપુ વારે રમે છે. બાપુ બધા આટો પાછા આવી ગયા છે, પણ અમારી વાનર વેદા જે રમે છે તેની વાટે અમે 3 વાનરા બેઠા છીએ. એ હમણાં નવરા થાય પછી પાછા ઘરે જાઉં, તો ચાલે કે વેઇટ કરવી. તો ફાઇનલ હવે આમ આશ્રમમાંથી નીકળી જશે. જોઈ લો અમારી વાનર વેજા બધી. હવે ફાઇનલી ઘરે જ આવી છે ને આજ સાંજે છે અમારે ભજીયાનો પ્રોગ્રામ. આજ સાંજે અમારે ભજીયા ખાવાના છે, તો મળીએ ઘરે જઈને. તો જોઈ લો, આ છે અમારું અખ્તરિયાનું મંદિર. આપણે છે ભોળાનાથનું મંદિર.
અને અહીંયા અમે શાંતિથી અત્યારે બેસવાના છે, જોઈ લો. તો અહીંયા અમારે આજનો વ્લોગ પૂરો કરું છું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કહો મને કોમેન્ટમાં કે તમને વ્લોગ કેવો લાગ્યો. તો આજ માટે આટલું જ. બાય, ટેક કેર.